ફાઇનલી આપણે જ્યાં ગામડીનું મીઠું ભેગું કરી નાખ્યું અહીંયા પહોંચી ગયા ને જો મિત્રો આ રીત ગામડીનું હોય ને આપણે મીઠું નજીક કરવાનું જો કે આ છેટું હોય ને એ નજીક કરી નાખવાનું મીઠું અને જો કે આ રહી આપણે પાવડી લેવા માટે ગયા હતા ને આ પાવડી લઈને આવતા રહ્યા આ પાવડી એને છે ને જો કે છેટું મીઠું રહ્યું ને એ આપણે નજીક કરવાનું આ એટલે કે આ પરખે કરી નાખવાનું આ છેટું મીઠું રહ્યું હેલો મિત્રો ગુડ મોર્નિંગ એક નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે તો આપણે સવારમાં પહેલું કામ છે કે આપણે મીઠું ભેગું કર્યું ને ગામડીનું એની પરખે જે થોડું ઘણું મીઠું હોય ને એ પાવડી એને ભેગું કરવાનું હોય તો એના માટે ને જો કે આપણે સામે જવાનું હોય તો ચાલો જાવ દઈએ અહીંયા મીઠું ભેગું કરવા માટે પાવડી ત્યાં ગામડીનું મીઠું ભેગું કરી નાખ્યું અહીંયા પહોંચી ગયા ને જો મિત્રો આ રીત ગામડીનું હોય ને આપણે મીઠું નજીક કરવાનું હોય જો કે આ છેટું હોય ને એ નજીક કરી નાખવાનું મીઠું અને જો કે આ રહી આપણે પાવડી લેવા માટે ગયા હતા ને આ પાવડી લઈને આવતા રહ્યા આ પાવડી એને છે ને જો કે છેટું મીઠું રહ્યું ને એ આપણે નજીક કરવાનું એટલે કે આ પરખે કરી નાખવાનું આ છેટું મીઠું રહ્યું સામે હે ને જો કે આપણે બધી કાંક ભેગું કરતા મીઠું આવે છે ને ચલો આપણે પણ મીઠું ભેગું કરવાનું કામ ચાલુ કરી નાખીએ અને હજુ તો આપણે હે ને ટેન્કર આવ્યા નહીં અને રેસનું પાણી કંઈક આટલું છે કેટલા ટાંકા થાય એ કોમેન્ટ કરી નાખજો તો ચલો આપણે હે ને રેસ ભેગું એટલે કે મીઠું ભેગું કરવાનું કામ ચાલુ કરી નાખીએ એટલે આપણે હે ને જો કે મીઠું ભેગું કરતા હે ને અડધા લગી પહોંચી ગયા જો સામે છે આટલા ભેગું કરતા આવી ગયા અને સામે હે ને એક ટેન્કર પણ આવી ગયું આપણે રેસના પાણીનું જે કે આપણે ભરીને જતું રહેશે ને જો કે આપણે આટલા પહોંચ્યા કે સામે હે ને આપણે મીઠું ભેગું કરતા આવીને જો કે સામે આપણે પરી પાવડી છે સામે હજુ આપણે ભેગું કર્યું નહીં આ બાજુ ભેગું કરવાનું હજુ કામે હાલે છે અને તમે વાગી ગયા 8 અને ચલો ફાઇનલી મિત્રો અત્યારે હે ને આપણે મીઠું ભેગું કરી નાખ્યું સામે લે પારે કમ્પ્લીટ ને આ પારે આવી ગયા ને જો આ પારે પણ હે ને આટલું મીઠું ભેગું કર્યું હોય સામે પણ મીઠું ભેગું કરી નાખ્યું કમ્પ્લીટ જો કે આ પાણી અત્યારે આટલું છે સામે આપણે હે ને આજનો બીજો ટેન્કર છે જો કે એક તો ટેન્કર ભરીને જતો રહે ને આ બીજું ટેન્કર છે ને સને કાન પાણી પીવે જો કે કંઈક આટલું ભેગું કર્યું હોય અત્યારમાં જો કે સામે આપણે ભેગું કરતા આવ્યા ને આટલા લગી પહોંચ્યા હારી જ આપણે પાવડી એમ ભેગું કરવાનું હોય સામેલા પારે તો હે કમ્પ્લીટ મીઠું ભેગું કરી નાખ્યું રાહુલભાઈ હજુ હે ને નજીક કરે કે થોડુંક ઘણું સેટું મીઠું હોય ને નજીક કરે ચલો આપણે પણ કામ ચાલુ કરી નાખીએ મીઠું ભેગું કરવાનું ફાઇનલી અત્યારે હે જો કે આપણે સાપડા આવી ગયા સાપડા આવીને આપણે અત્યારે શું કામ છે ખબર જો કે આ મશીન દેખાય ને એ અત્યારે આપણે હે ને અરે જી દેખાય કે નહીં પટ્ટા ને એવું વધુ કાઢવાનું કારણ કે હવે આના બોલ વધુ ખોલીને આપણે અલગ કરવાનું જો કે આ બે પાઇપ પણ અલગ કરવાની તો ચલો આપણે ખોલવાનું કામ ચાલુ કરી નાખીએ અને આ પટ્ટા પણ કાઢી નાખીએ અને જો કે આ ઝંડી લીટરના જે બોલ છે ને એ પણ ખોલી નાખવાના જો કે આપણે વાયર તો હે ને કાઢી જ નાખીએ ને વાયર તો અમુક વેટી પણ લીધા અને આરે થોડા ઘણા વાયર બાકી ને જો કે આપણે બાપા હે ને સામે જી કે આપણે હે ને બોર હે અહીંયા વાયર વેંટતા જાય જો કે આ પડ્યા એ વાયર હે તો ચલો આપણે પણ હે ને કામ ચાલુ કરી નાખીએ બોલ ને એવું ખોલવાનું આ પટ્ટા કાઢી નાખીએ ફાઇનલી હવે આપણે કામ વધુ પતાવી દીધું જે કે આપણે મશીન ખોલવાનું કામ હતું એ આપણે કમ્પ્લીટ ખોલી નાખ્યું જુઓ કે આપણે હે ને ખોલવામાં હે ને જુઓ કે કમ્પ્લીટ બધા બોલ કાઢી નાખ્યા હે ને બોલ કાઢીને આપણે ચાકર મૂક્યા એ પણ તમને બતાવી દઉં તો જુઓ મિત્રો આરે અત્યારે બોલ આપણે કાઢી નાખ્યા અને જુઓ કે ફૂલી વધુ કાઢી નાખ્યું જો કે આમાં ફૂલી હોય ને વિલે લગાવેલી જે કે આપણે પટ્ટા ને એવું જો કે આ પટ્ટા પડ્યા હે ને જો કે ફૂલી કાઢી નાખીએ અને જો કે આ નેની આપણે પંખી છે જે કે આપણે મશીન ઠંડુ કરવા માટે હોય ને એ પણ કાઢી નાખીએ અને જો કે જનરેટરના પણ બોલ ખુલ્લા નાખ્યા કમ્પ્લીટ ને જો કે અત્યારે હે ને આ કાન આપણે વાયર નહીં દેખાતા હોય કારણ કે વાયર પણ હે ને આપણે બધા ભેગા કરી નાખ્યા ખાલી આ એક મોટરનો વાયર રહ્યો ને સામે હે ને આપણે બાપા હે ને જો કે એ વાયર ભેગા કરતા જાય ને બધી કાન સનકા હે ને એ પણ હવે મીઠું ભેગું કરી રહેવા જાય હે ને આપણે જો કે અત્યારે હે ને આપણે બપોરનો ટાઈમ થઈ ગયો હે અને અત્યારે હે ને 11 વાગી ગયા હે અને આપણે હે ને અત્યારમાં હે ને ત્રીજો ફેરો આપણે એક ટાંકો આવી ગયો આપણે 3 ટાંકા નહીં હાલતા કાલ 3 ટાંકા હાલતા હતા આજે એક જ ટાંકો હાલે ગમે તે પ્રોબ્લેમ હોય 2 ટાંકામાં જો કે અત્યારે હે ને આપણે બપોરનો ટાઈમ થઈ ગયો ને સમજો ખાલી અત્યારે હે ને આપણે ગામડાની ભાઈ ફૂલ ગામડું ભર્યું હતું ને તો ખાલી પાણી કેટલું રહ્યું આટલું રહ્યું હે ને રાત થાય ને એટલે બરફ જેવું ઉપર જામી જાય છે ફાઇનલી અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો ને હવે તો હે ને કાલે આપણે સોલર ભરી જવાના એના કારણે જો કે આ ઇંગલો ઊભી કે નહીં એ પણ હવે કાઢી લેવાની તો ચલો આપણે હે ને આ ઇંગલો અત્યારે હે ને બોલ ખોલી નાખીએ જો કે આ ઇંગલના આપણે બોલ હે એ કાઢવાના અત્યારમાં તો ચલો આપણે બોલ ખોલવાનું કામ ચાલુ કરી નાખીએ ને ઇંગલ અલગ કરી નાખીએ અને કાલ વાળું હે ને આપણે લગભગ હે ને ડીશું પોકી જ જાય કારણ કે કાલ ગાડી આપવાની છે એના કારણે આ પણ ડીશું આપણે ઉતારીશું જો કે આપણે ચાલ રાખીએ મોબાઈલ ચાર્જિંગ કરવા માટે તો અત્યારમાં ફિલહાલ છે ને મોબાઈલ ચાર્જિંગ કરવા માટે મેં કીધી ફાઇનલી અત્યારે જો કે કમ્પ્લીટ આપણે ડીશું છોડ નાખીએ ને ડીશુની ઇંગલ ઉપર અલગ કરી નાખી અને બોલ એટલા નીકળે ને કે વાત જ આવતો ને ડીશુની ઇંગલ સમજો ખાલી આપણે અલગ કરી નાખી જો કે અહીં આપણે બોક્સિંગ ભરેલું હોય જે કે આપણે આ ઊભું હોય ને એને બોક્સિંગ ભરેલું એના માટે જો કે સિમેન્ટનું ભરેલું હોય અને એક બાજુ આપણે બોલ ભાગી ગયો એટલે ઓણ તો હોય ને નવું બોક્સિંગ ભરવાનું થાય કારણ કે હે ને વાવાઝોડા હાથી ને એવું બહુ આવે છે ને એના કારણે આપણે ડીશ ઉડવાને બીક બહુ રહે અમુક તો ઘણા માણસને ડીશ પણ ઉડી જાય ને જો ખારી આપણે હે ને ઇંગલ હે તો બધી આપણે ખોલ નાખી છે અત્યારમાં હે ને આપણે સાંજનો ટાઈમ થઈ ગયો ને 6 વાગી ગયા ને આપણે બધી કાર સનકા હે ને સામે જો કે આપણે ફરફસિયા ભેગા કરે જીકે હે ને
આપણે ફરફસિયા ભેગા કરવા પડે. જો કે અહીંથી નાયકન લાઈન હતી આપણે બાપાએ બોર પણ બુર નાખ્યા ને અત્યારે હે ને જો કે આ પવન એટલો હે ને કે વાત જ જાવ ઘરની અંદર પવન તો 12 વાગે એવો થઈ જાય ને કે વાત જ જાવ તો એટલું હોય હે ને કે વાત જ જાવ તો અત્યારે હે ને આપણે સાંજ પડી ને એટલે થોડોક પવન હળવો થયો ને કે બપોરે એટલો પવન હતો નકરી ધૂળની ડમરીઓ જુટતી હતી જનકા વાવાઝોડું આવ્યું હોય એટલો પવન હતો. અને અત્યારે તો આપણે હે ને આજે ને 12 ટાંકા ભરીને જતું રહ્યું ટ્રેક્ટર જે કે આપણે 12 ટાંકા થયા ગામડીની અંદર. આપણે હે ને હવે બીજું કામ શું હોય અત્યારમાં જો કે અત્યારે તો સાચી જ પણ અત્યારે હે ને જો કે આ ફરફસ્યું દેખાય કે નહીં એ આપણે પાણી ખાલી કરવાનું કામ કે આપણે સવારે હે ને આપણે આ ફરફસ્યું વેંટી નાખશું તો અત્યારે હે ને આ પાણી ખાલી કરી નાખીએ જે આમાં ભર્યું હોય ને એ રહ્યું. તો ચલો આપણે પાણી ખાલી કરવાનું કામ ચાલુ કરી નાખીએ વચ્ચે એને આપણે ફરફસ્યું ખાલી કરવા જઈએ તો ખાલી કરવા જઈએ ને તો ફરફસિયાની અંદર રેત હતી એના કારણે હે ને હવે આપણે ફરફસ્યું ખાલી નહીં કરવાનું કારણ કે હવે આંકર મેં ચાહો રેત હોય ને એના કારણે ઉડી ન હોય કે એના કારણે હવે આંકર જ મૂકી દઈશું. અને રેત કેવી હે ખબર આપણે એને હે ને આપણે શું કહીએ આપણે લપ્પી કહીએ હે રેતને એ રેત લાલ કલરની આવે એમાં જ આપણે પાણી આવે એ લપ્પી હે ને આપણે ફરફસિયાની અંદર ભરી જઈએ એના હિસાબે આપણે ખાલી નહીં કર્યું. અને જો કાર્યું આપણે ફરફસિયું ખાલી કરવાનું હતું પણ ના કર્યું કારણ કે હે ને લપ્પી ભરી જઈએ આ ફરફસિયાની અંદર એટલે ઠાવું કઈ ઉઠતું નહીં. આમ જો ખાલી રેતી કેવી આમ પરખે થઈ ગઈ દટવા માંડ્યું થોડું થોડું. ને અત્યારે હે ને જો કે સનસેટ પણ મસ્ત મજાનો થઈ ગયો હોય એટલે અત્યારે હે ને આપણે બોર પૂરવા માટે આવી ગયા કારણ કે ફરફસ્યું તો આપણે ખાલી ના કરીને ચલો હવે આ બોર પૂરી નાખી. તો ફાઇનલી આ આપણે બોર પૂરવા માટે આવી ગયા છે કે આપણે માટી હે બોર પૂરવાનું હોય અને આપણા પૂરે હે ને જો કટીલા આયા સામે જુઓ કે મોટા કતીલા પણ મસ્તી કરે. જો કે આપણે તો હે ને કૂતરા પણ હે અને અત્યારે હે ને જો કે આપણે જે હાવ નાના કતીલા હતા કે નહીં એ મરી ગયા કારણ કે આના 6 કતીલા હતા એમાં 5 કતીલા મરી ગયા અને એક વધ્યું હે. જુઓ ખાલી રમત જો કરે ચાલો તો આપણે હે બોર પૂરવાનું કામ ચાલુ કરી નાખીએ કારણ કે બોર પૂરી નાખીને રાતનો પવન એટલો ચડી ગયો કે વાત જ જાવ તો અત્યારે રાતનો સમય થઈ ગયો ને આપણે હે ને જો કે અત્યારમાં હે ને ખાવા માટે બેસી ગયા શાક સીનું એ પણ તમને બતાવી દઉં. તો અત્યારે ખાવામાં હે ને જો કે આપણે બટાકાનું શાક હે અત્યારે અને જો કે બાજરીનો એટલે રોટલો હે અને ચલો આ ખીચડી ને એવું તો ચલો અત્યારમાં ખાઈ લઈએ અને અંધારું થઈ ગયું છે અને આપણે હે ને જો કે ચાર્જિંગ વાળો ગલુપ થાય છે રાતનો. ફાઇનલી અત્યારે આપણે રાતનો સમય થઈ ગયો અને અત્યારે હે ને આપણે હુવા માટે જઈએ ને હવે આ બ્લોગને હે ને આયોજન કરી નાખીએ. અને અત્યારમાં જુઓ કે કતીલું પણ ઘરમાં રખડે અને હવે આપણે જશું હુવા માટે અને રાતનો સમય થઈ ગયો અને અત્યારે તો હે ને આપણે પવન હજુ ઓછો થયો નહીં ઘાસનો વધતો જાય છે. અને હવે આ બ્લોગને હે ને આયોજન કરી નાખીએ. જો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. મળીએ નવા બ્લોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.